આમ તો ભારત આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો દેશ છે। આ દેશના નાગરિકો પોતાના ધર્મને અને ભગવાનમાં આસ્થા ધરાવે છે। ત્યારે સુરત જિલ્લાના 84 તાલુકાના ગભેણી ગામના લોકો છેલ્લો 16 વર્ષથી ગભેણી ગામથી વીરપુર સુધીની પદયાત્રા કરે છે। આ પદયાત્રા 2 સપ્તાહમાં જલારામ જયંતીના દિવસે વીરપુર પહોંચી જલારામ બાપાના દર્શન કરે છે। ગભેણી ગામના લોકો જલારામ બાપામાં ખૂબ આસ્થા ધરાવે છે। ગામના એક વડીલે વીરપુરની યાત્રાનું સ્વપ્ન જોયું હતું, પણ આર્થિક કટોકટીના કારણે તેઓ વીરપુર જઈ શક્યા નહોતા અને પિતાના આ જ સ્વપ્નને સાકાર કરવા પુત્રએ 16 વર્ષ પહેલા પદયાત્રા શરૂ કરી અને પછી સતત ગામજનો જોડાતા ગયા। આજે 100-200 લોકો ગભેણી ગામથી જલારામ બાપાના દર્શન કરવા ચાલતા નીકળે છે અને જલારામ જયંતીના દિવસે વીરપુર પહોંચી બાપાના આસ્થા શ્રદ્ધા સાથે દર્શન કરે છે। આ પદયાત્રામાં રસ્તેથી અન્ય ગામના લોકો જોડાતા જાય છે। પહેલા દિવસે 30 કિ.મીનું અંતર કાપી પદયાત્રી ઓલપાડના કુદસદ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું, જ્યાં ધજાની આરતી અને ભજન કીર્તન કર્યા હતા અને બીજા દિવસે ભગવાન રણછોડજીના દર્શન કરી આ પદયાત્રી આગળ વધ્યા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કિમ। હું કિમ ગામનો વતની છું ને મારું નામ અજય કુમાર ઠાકોરભાઈ મોદી। હું છેલ્લા 14-15 વર્ષથી વીરપુર પદયાત્રા કરવા જાઉં છું ને 84 તાલુકાના ગભેણી ગામનો જે સંઘ આવે છે તે કુડસદ નાઇટ કરીને હું કિમથી એમની સાથે જોડાઈ જાઉં છું ને જલારામ બાપા પર મને આજે વર્ષોથી શ્રદ્ધા આસ્થા છે ને અમારા સંઘમાં પણ સાથી મિત્રો જે અમારા છે તે પણ બધા ધાર્મિક ભાવનાવાળા છે અને સરસ મજાની યાત્રા પૂર્ણ થાય છે ને આ મારી ઉંમર આજે 65 વર્ષની છે તો પણ જલારામ બાપાની કૃપા દ્રષ્ટિ છે કે અમને કશા કોઈ વિઘ્ન નથી આવતા, કે મારું તબિયત પણ સારી રહે છે, મારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ને જલારામ બાપાની કૃપા દ્રષ્ટિથી હું વીરપુર પદયાત્રા પણ સારી રીતે પૂર્ણ કરી શકું છું। કોઈ તકલીફ નથી આવતી મને। હું રાધિકા કમલાવાલા। અમે લગભગ 13-14 વર્ષથી આ ગભેડી ગામથી વીરપુર સંઘમાં જઈએ છીએ। આજે બાપાની દયાથી અમને કોઈ તકલીફ આવતી નથી। ઘરે તો 2 ડગલા ચાલવું હોય તો પણ વિચારવું પડે છે ને આટલા કિલોમીટર ચાલવું એ બસ અમને બાપા પર જ વિશ્વાસ છે અને બાપા જ અમને ત્યાં સુધી પહોંચાડે છે। મારું નામ બિપિન અમૃતલાલ મોદી છે। મારી ઉંમર 66 વર્ષની છે। છેલ્લા 15 વર્ષથી અમે ગભેણીથી સુરત આ વીરપુરની પદયાત્રા કરીએ છીએ। અમારી પદયાત્રા દર વર્ષે નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે। બધા પાકા જલારામ બાપાના ભાવિક ભક્તો આવે છે। અમે આરતી કરીએ છીએ, અમે ભજન કરીએ છીએ, અમે ઠાર ગાઈએ છીએ, ત્યાર પછી અમે ગરબા બીનો કાર્યક્રમ બી કરીએ છીએ। અમારી આજે પહેલી નાઇટ રણછોડરાયના મંદિરમાં કુડસદ મુકામે છે। આવતીકાલે અમે અંકલેશ્વરની અગાડી અંડાળામાં નાઇટ કરીશું। અમે 13મે દિવસે વીરપુર ધામમાં પહોંચી જઈશું અને 14મે દિવસે અમે બાપાની સાલગીરી મનાવીશું અને ત્યાંના વેપારી મંડળો અમારા હસ્તક કેક કપાવાયો છે અને ત્યાંના વેપારી મંડળો અમારા કે તમે પદયાત્રા આવ્યા છો, સુરતથી એકમાત્ર નીકળતો આ મોટો સંઘ ગભેણીનો જ છે। આ સિવાય બીજા કોઈ ખાસ મગદલાના નીકળે છે પણ એ ઓછા વ્યક્તિવાળા નીકળે છે। અમારે સરેરાશ પહેલાંથી અત્યાર સુધીમાં અંદાજે લગભગ 125થી 150 માણસની સંઘમાં અંદર પદયાત્રીઓ જોડાય છે અને દરેક ગામોથી પણ આવે છે પદયાત્રીઓ અને બધાને બહુ સેટિસ્ફેક્શન મળે છે અને બાપામાં ફૂલ શ્રદ્ધા છે એટલે એ અમારે એ બાબતમાં કોઈને કંઈ કહેવું પડતું નથી। અમારા પરેશભાઈ મુખ્ય આયોજક છે અને પરેશભાઈના પપ્પાનું નામ ચંપકભાઈ છે અને ચંપકભાઈની મહેચ્છા હતી કે ભાઈ મારે આટલા ગભેણી ગામના લોકોને આ પદયાત્રા કરાવી છે, પણ એની ઈચ્છા અધૂરી રહી ગઈ અને એના વારસદાર તરીકે હવે અમારા પરેશભાઈ આ બીડું ઝડપી લીધું અને અત્યારે અમે આનંદથી પદયાત્રાનો આજે પહેલો દિવસ છે, 13મે દિવસે અમે વીરપુર પહોંચી જઈશું। જય જલારામ।